શા માટે મહિલાઓને સ્મશાન ઘાટ લઈ જવામાં આવતી નથી? જાણો તેના વિશે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શબયાત્રા સ્મશાન તરફ જાય છે ત્યારબાદ સ્ત્રીઓ હંમેશા પાંચવાડી, ખાખરી સુધી જાય છે. આ વાતનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. તો આજે આપણે આ વાત પાછળ રહેલું સાચું કારણ જાણીશું. સ્મશાન ઘાટ તે સ્થાન છે જ્યાં મૃત માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટા ભાગના સ્મશાન ઘાટ નદીના કિનારે બનેલા હોય છે. સ્મશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે. શાસ્ત્ર મુજબ આગ 27 પ્રકારની હોય છે અને ચિતાની અગ્નિ સૌથી અલગ હોય છે. સ્મશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવતા. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન રહે છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દૂર હોવો જોઈએ, જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘૂસી શકે. તેમાં એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં ભૂત અને આત્માઓ રહે છે કે તેથી કોઈએ રાત્રે સ્મશાનમાંથી પસાર થવું જોઈએ નહીં. એવી માન્યતાઓ પણ છે કે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે અને ત્યારે કોઈ પણ જીવિત વ્યક્તિએ સૂર્ય ઉગે ત્યાં સુધી સ્મશાનભૂમિની આસપાસ ન જવું જોઈએ. અને હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન પણ સ્મશાન ગૃહમાં ન જવું જોઈએ. મિત્રો, આ ખૂબ પૌરાણિક વાત છે. મિત્રો, ચાલો આગળ જોઈએ. હિન્દુ ધર્મમાં કેટલીક માન્યતાઓ છે, જેમ કે મહિલાઓએ સ્મશાનમાં ન જવાય. તો ચાલો જોઈએ તેના કારણો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ફક્ત પુરુષો જ અમુક જગ્યાએ જઈ શકે છે અથવા ફક્ત પુરુષો જ કોઈ કામ કરી શકે છે. કાર્યોમાં મહિલાઓની ભાગીદારી એકદમ પ્રતિબંધિત છે. તે આપણે જાણીએ છીએ તેમ હિન્દુ ધર્મમાં જ્યારે લોકો અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગૃહ પર જાય છે ત્યારે ફક્ત પુરુષો ત્યાં જ જઈ શકે છે અને સ્ત્રીઓ ત્યાં જઈ શકતી નથી. ઘણી વાર આપણને આશ્ચર્ય થાય છે કે એવું શા માટે થાય છે કે સ્ત્રીઓને સ્મશાનમાં જવાની મંજૂરી કેમ નથી. આની પાછળ ઘણું સત્ય છે. અમે તમને આવી એક હકીકત વિશે જણાવીશું, જેનું અનુસરણ સદીઓથી કરવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ શા માટે મહિલાઓને સ્મશાનમાં જવાની મંજૂરી નથી. હિન્દુ ધર્મના લોકો જ્યારે અંતિમ સંસ્કારમાંથી આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાનું માથું મૂંડવું પડે છે. અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથું મૂંડવાની છૂટ નથી. સ્ત્રીનું હૃદય પુરુષના હૃદય કરતાં નરમ હોય છે કે તે કોઈનું દુઃખ જોઈ શકતી નથી. જો કોઈ સ્મશાન ઘાટ પર રડે છે તો અંતિમ સંસ્કાર કરવામાં આવેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી. સ્ત્રી તે વ્યક્તિને સળગતો જોશે અને તે રડશે અને તે ના રડે તેવું બને જ નહીં. તેમના માટે કોઈ વ્યક્તિને સળગતી જોવી ખૂબ મુશ્કેલ છે. મહિલાઓને સ્મશાન ગૃહમાં એટલા માટે પણ નથી લઈ જવાતી કારણ કે મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. તો પછી તે કોઈ માણસને ચિતા પર સળગતો જોઈ ગઈ અને ડરી ગઈ તો પછી તે એક મોટી સમસ્યા બની જશે. તેથી જ તેઓને સ્મશાન ગૃહમાં જવાની મંજૂરી નથી. મહિલાઓને સ્મશાનમાં ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન પર આવે છે ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અને ઘરે સ્નાન કરવા માટે મહિલા ઘરે હોવી જરૂરી છે. તેથી પુરુષોને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની છૂટ ન હોય અને તેને સ્પર્શ કર્યા વિના જ પાણી મળે તો તે સ્નાન કરી શકે અને તેથી મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મંજૂરી નથી. આ કારણો કે જેથી આપણે મહિલાઓને સ્મશાન